હેલો મિત્રો, કેમ છો? મજામાં? મારા નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત કરું છું. અને અમારે જો એકબીજા હેપી બર્થડે વિશ કરે છે. તમને હેપી બર્થડે કહેશે. થેન્ક યુ. આજે પપ્પાનો બર્થડે છે અને છે ને અમને કોઈની યાદ નહોતી, મમ્મીને જ યાદ હતું. પછી કેવું થયું ખબર મિત્રો, પપ્પા બહાર ગયા ને તો મમ્મી શું કીધું કે તારા પપ્પાનો બર્થડે છે કે વિશ તો કરજે ઈ કે. તો એટલે પપ્પા બૈરાને જ યાદ હોય, બાકી બીજાને ન યાદ રહે. છોડીઓને યાદ ન હોય. વૈશાલીને યાદ આવી છે, જોજો કરશે. જો અમારે છે ને મેં અત્યારે ઢગલો કરી દીધો છે નંગનો, અને અત્યારે છે ને આ કોઈ એક ઓલા આવ્યા જ નથી કુર્તા. કા પપ્પા પેન્ટો જ આવ્યા છે ને એક કુર્તું ન થાય. પપ્પાને બર્થડે હારો ઉજવાઈ ગયો કા તમારો. પેન્ટમાં નો ગમે વસ્તુ, કેમ કે પપ્પાને પેન્ટમાં થાપ મારતા વાર લાગે એટલે એમને છે ને કંટાળો ચડે. બધી પેન્ટું છે આમ આમ. આજે એક બંડલ કુર્તાનું આવ્યું જ નથી મિત્રો. અને અત્યારે છે ને જો મિત્રો મસ્ત ડિઝાઇન છે, આ બધી બહુ મસ્ત રિવોનની છે. આપણે ગમે છે આમાંથી એક એવડી પિંક, તો આપણે ટ્રાય કરશું લેવાની. એમની પાસે વધનું કાપડ હશે તો આપશે. તો મિત્રો ચલો હવે છે ને આમ જો 12:10 થઈ ગયું, મારે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે. એમાં એવું છે દહીં છે ફ્રીઝરમાં રાખ્યું હતું. તો મિત્રો તમે જુઓ અત્યારે છે ને જમવાનું ચાલે છે, અને મમ્મીને ફરી વખત ઊભું થવું પડ્યું. કા મમ્મી? કેમ કે ભોગ લગાવ્યો તો એ ભૂલી ગયા હતા લેવાનું, અને વાગી ગયા છે 1. અમારો ટાઈમ છે રોજ જમવાનું 1. હજે તો છે ને પપ્પા શું કરે, દહીં જેવું ઓલું થઈ ગયું. ફ્રીઝરમાં રાખવીને તો જ સારું રહે, નહીં તો સ્વાદ બગડી છે. તો મિત્રો અત્યારે છે ને મગનું શાક, રોટલી, ડુંગળી છે, પછી સલાડમાં, અને ભાત છે. પપ્પાએ દહીં હતું તો દહીં લીધું, છાશ છે. તો મિત્રો આવી જાઓ જમવા. છે ને પપ્પાએ મંચુરિયમ મંગાવ્યું છે એના બર્થડેનું. કા સુરજ? મમ્મી જો આમ પપ્પાને બહુ ઈચ્છા હતી મંચુરિયમ ખાવાની. હેપી બર્થડે પપ્પા. થેન્ક યુ કહેવાય. તમે તો નાના છોકરા આમેથી કહે હેપી બર્થડે. જો વૈશાલીને કોણ નથી યાદ હેપી બર્થડે? જો મમ્મીને એકને જ યાદ હતું. તો પપ્પા કે આજે તો છે ને પાર્ટી થશે, પણ વૈશાલીને ઉર્વીને કીધું તું આવજો, પણ એ આવ્યા નહીં. કા પપ્પા? તો અત્યારે છે ને મસ્ત ગરમ ગરમ મંચુરિયમ છે, કેમ કે પપ્પાને બહુ ઈચ્છા હતી મંચુરિયમ ખાવાની. 5 મંચુરિયમ મંગાવત પપ્પા ભલું. 5 મંચુરિયમ મમ્મી 2માં બઠા થઈ જાય. એમ નહીં છોકરીઓ આવ્યું હોત તો બહુમાં દઉં 3. મિત્રો આ જોવો અત્યારે પરોઠા બનાવ્યા હતા, ચા હતી અને મંચુરિયમ. પરોઠું અડધું અલ્યો. તો મિત્રો ચલો ગરમ ગરમ ખાવા આવી જાઓ. મંચુરિયમ મસ્ત છે. સારું છે તે ચાખ્યું, ટેસ્ટ કર્યું એમ? મમ્મી તમે કેવું લાગ્યું? તો છે ને બહુ વાર નહીં લગાડી, ઠરી જાય મિત્રો. પપ્પા ફૂલ તૈયારી થાય છે જવાની, કેમ કે પપ્પા હવે એમને અહીંયા ઘરમાં તો ગમશે જ નહીં. નહીં ગમે ને તમને? હેપી બર્થડે પૂરો થઈ જાય હો તમારો. હવે આવતું હેપી બર્થડે. જો વૈશાલી ઉર્વી આ બ્લોગ જોતા હોય ને, તો જો પપ્પાનો તમે બર્થડે ભૂલી ગયા છો, અને તમે યાદ રાખજો. હવે જો પપ્પા કહેશે કે એમાં છોકરીએ બર્થડે ન સંભાળ્યો, તો મિત્રો જો પપ્પાનો બર્થડે આજે પૂરો થઈ ગયો, એમાં છોકરીએ એક જ ફોન ન આવ્યો. તો એને કાલ સુધી યાદ હતું વૈશાલીને, પણ આજે ભૂલી ગયો. તો પપ્પા કે એમાં છોકરીએ ન સંભાળ્યો. ચલો મિત્રો બાય, ગુડ નાઇટ. આપણે જોશે મમ્મી લસણીઓ? મમ્મી કે જેમ કરવું એમ. પપ્પા હાલો બેહો. પાપડી ખાધી છે? નથી ખાધી ને? હાલો બેસો છો. પપ્પા ડોળા ફાડી ફાડીને જોવે છે. તો મિત્રો અમારે છે ને નંગ આવ્યા હતા ને, તો અમે છે ને જમવાનું પછી 1 બંડલ કરવી, 2 બંડલ કરવી, એમ કરીને છે ને. હા જો 9:30 9:15 જેવું થઈ ગયું, કેમ કે 8:30 વાગે બેઠી ગયા હતા. એટલે 4 બંડલ કરી નાખ્યા છે આપણે. પપ્પા છે ને જમવા બેસતા નથી. હાલો પપ્પા
મારા એને ખાવા જોઈએ છે. હું ખાવા જોઈએ? પપ્પાને આની એરો ખાવા જોઈએ. ખીચડી નકર નહીં ભાવવાનું. પપ્પા કે નહીં ભાવવાનું, કેમ કે પપ્પાને ગાંઠિયાનું શાક ને સેવ ટમેટાનું શાક હોય ને તો એમને બબલું જોઈએ, બબલું કા મમ્મી પડીકા જોઈએ પપ્પાને. તો મિત્રો છે ને અમારે સેવ ટમેટાનું શાક છે ને મને મમ્મીને ઓછું ભાવે છે અને પપ્પાને ભાવે તો પપ્પાને પડીકા જોઈને અમે આજે પડીકા લાયા નહીં. અત્યારે આવું છે જો. મોઢું તો બગડી ગયું છે. નહીં હાલે હા પપ્પા ખાઈ લો, હાલો પછી હવે આવતી ફેર વાત. હવે મમ્મી જો ખાવું માંડે. આવી જાઓ મિત્રો જો. કેવું હોય એક મોકો હતો મમ્મી પાસે તો ઊંધોડું નો પકડી હોય ખાય ચબલામાં પૂરું કઈ ને પપ્પાને તે દી મેં તે પણ ત્યાં સુધી બિચારાને મૂંઝારીને રાખવાની. પણ ત્યાં નો નાખવાની હોય, આમ આગળ નાખવાની હોય. 2-3 ઊંધડી રખડે છે. તમારે ચડી જવાનું છે આજે. અહીંયા ક્યાં ચડતી હતી રહી રહી તો ભલ ચડી જાતી તો ચડવા નો દેવાય ને. ચડી ત્યાં જ 2 ચડીને પિંજરામાં આવે એટલે અહીંયા માળી એમ મૂકી દેવી છે. તો ચલો મિત્રો હવે છે ને અમે જાવી છીએ ચાલવા. આ જો ઉતાવળા ઊંધડી હાથમાંથી જવા દીધી. હાલો હવે આવશે. ચલો મિત્રો અમે જાવી છીએ ચાલવા. ઓ મિત્રો મમ્મી કે નંગ પલરી જાય એટલે આમ જો મીણિયું પહેલાં ગોઈતું, મીણિયુંનો હાથમાં મીણિયું છે જ તે ઉપર જો વાંધો ને હવે ઓસિકા ટાંકી દીધા. મેં નથી નાખ્યા ઠીક તો વાંધો ને. બીજો ઠળિયો મેં ત્યાંથી લીધો, મને તું મારાથી પડી ગયું હોય છે. જો મિત્રો પાછી આપણે ઊંધડી આવી ગઈ છે. જો આપણે હાલીને આવ્યા ને આમાં પાછી ઊંધડી આવી ગઈ છે, કેમ કે 3-4 ઊંધડી આટા એવું. જો મિત્રો મમ્મી શું કહે કે ઊંધડી નાખી કોઈ છે નહીં કે તો સામે વાળે હોઈ જાય ને બસ નાખ્યા હશે મમ્મી. પપ્પાને છે ને વરસાદ આવ્યો છે ને તો એમને બહાર સુવા જવાનું છે. અને મિત્રો અને છે ને અમે સોનમબેન છે ને જો તાળું મારે છે, હમણાં મને વિડીયો છે ને ઉતારતા ભાડી જાય ને એટલે એમ કે વિડીયોમાં મને લે છે. તો મિત્રો અત્યારે છે ને મસ્ત ઠંડુ વાતાવરણ છે. બતાવું તમને બહાર જો વાદળ જેવું ઠંડુ થઈ ગયું છે. જો હા વિડીયો ઉતારું હુઈ જવાનું. હારું હુઈ જાવ. એવું હા એ ચાલે. એ તો વાતાવરણ જો વરસાદ આવે એવું જ થયું છે, ગાજે છે એવું. તો ફોન કરીશ. જો મિત્રો વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે. કે વરસાદ આવે તો જગાડજે કેમ કે અડધી રાતે ના વરસાદ આવશે. પણ અત્યારે છે ને વાતાવરણ એવું થઈ ગયું છે મસ્ત વરસાદ આવે એવું. તો આપણે છે ને એવું લાગશે ને કે વહેલા હાર વરસાદ આવ્યો તો આપણે છે ને નાશું. મમ્મી નાવા જવા દે તો. અને મિત્રો જો અત્યારે પપ્પાને તો એ બહાર હોવા જવું છે. હવે ખાઈ સાચું અડધી રાતે પાછા ન આવે. તો ચલો મિત્રો આપણે આ બ્લોગ અહીંયા પૂરો કરવી. મારો બ્લોગ તમને કેવો લાગ્યો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરી દેજો. ગુડ નાઇટ.